આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. લોકસભા ચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો. વિકાસ, કલ્યાણ અને હિન્દુત્વ ઉપરાંત 2047 સુધીના રોડમેપનો કરાયો સમાવેશ. ચૂંટણી ઢંઢેરા પ્રસંગે પીએમ મોદીએ કાર્યકર્તાઓને કર્યું સંબોધન. કહ્યું, યુવા શક્તિ, મહિલા શક્તિ, ગરીબ અને ખેડૂતો વિકસિત ભારતના 4 મજબૂત સ્તંભો. કોંગ્રેસે ભાજપના ચૂંટણી ઢંઢેરાને ગણાવ્યું જૂઠાણાનું પોટલું. કોંગ્રેસે કહ્યું, આ ચૂંટણી ઢંઢેરામાં બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓનો કોઈ જ ઉલ્લેખ નથી. ભાજપના સંકલ્પ પત્રને આમ આદમી પાર્ટીએ ગણાવ્યું જુમલાપત્ર. આપ નેતા આતિશીએ કહ્યું, પીએમ મોદીએ એક પણ વચન નથી કર્યું પૂરું. મુંબઈના બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘરની બહાર બાઇક પર આવેલા 2 લોકોએ કર્યું ફાયરિંગ. લોરેન્સ બિશ્નોઈના ભાઈએ લીધી હુમલાની જવાબદારી. રાજસ્થાનના સિકર જિલ્લામાં ફતેહપુરમાં ચાલતી ટ્રક પાછળ કાર ઘૂસી જતા લાગી આગ. અકસ્માતમાં 7 લોકો જીવતા ભડથું. મૃતકોમાં 2 બાળકીનો પણ સમાવેશ. સુરતના કતારગામમાં એક ડાન્સ ટીચરે પોતાની જ વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ. પોલીસે આરોપી ડાન્સ ટીચર સામે હાથ ધરી કાર્યવાહી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં યાત્રીઓ એકત્ર થઈ જતા સર્જાઈ અવ્યવસ્થા. સીઆર પાટીલે લોકોને ખોટી ભીડ ન કરવા અને સલામતી જાળવવા કરી અપીલ. સાથે જ કહ્યું, યુપી બિહાર માટે વધારાની 6 ટ્રેન દોડાવાશે. રાજ્ય સહિત દેશભરમાં ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી. અનેક શહેરોમાં રેલીઓ સહિતના કાર્યક્રમો થકી બાબા સાહેબને અપાઈ પુષ્પાંજલિ. પાકિસ્તાનના લાહોરમાં સરબજીતસિંહના હત્યારાની હત્યા. બંદૂકધારીઓએ આમિર સરફરાઝ પર અંધાધૂંધ ગોળીબાર કરીને ઉતાર્યો મોતને ઘાટ. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.